વડોદરાના આપણા રસ્તા એટલા ખરાબ છે ને કે અમુક વાર તો પોતાના પર જ ગુસ્સો આવે કે હું લેવા ટેક્સ ભરું જ છું. એક વરસાદમાં ધોવાઈ જાય. વિચાર કરો, અમેરિકાને બધે પેલા લોકોનો મુદ્દો જ અલગ છે હવે લડવાનો, કે ટ્રાન્સ લોકો ને પેલું ઇક્વાલિટી ને. આપણે તો આ રોડમાંથી ઊંચા આવીએ તો બીજા મુદ્દા ઊંચા આવે ને. જો હજી એક ખાડો, મારું ગ્રીન સિગ્નલ છે, સોરી સર. એટલે હું પેલા ફેવરમાં છું કે આપણું દેશ છે, આપણે જ પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ, એ ઠીક છે. પણ હવે રોડ તો હું જાતે ના પાથરવા બે શકું ને યાર. આઉટસોર્સ કરીને મેં તમને રૂપિયો આલ્યો છે. આ 2025માં બી મારે હજી આ ખાડા પર જ ધ્યાન આપવું પડે તો હું આ જો અહીંયા દેખાશે, થોડા દેખાય ખાડા. ને આપણે બી ગગા જ છીએ. આપણા બધાની પ્રાયોરિટી પેલું ધર્મ ને ડિબેટ ને એ જ બધામાં આપણો આખો દિવસ નીકળી જાય કે રશિયા યુક્રેન સાથે હું કર્યું. અલા તારા ઘરની નીચે નાકા પર પેલો ખાડો છે એનું તું જો ને. એ રશિયન મિસાઇલ ને લીધે નહીં થયું, એ હરકું ડાંબર નહીં પાથર્યું એના લીધે થયું. ગાડી નહીં ચલાવાતી યાર, આખું આમ ખરબચડું ઉપર નીચે થઈ જાય. અલકા યાજ્ઞિક નું ગીત સાંભળું, નેહા કક્કડ જેવું સંભળાય છે. હું આમ બહુ શાંત સ્વભાવનો માણસ છું, પણ સેજ તો અકળાવ કે નહીં કોઈ વાર. પાણી અને કચરા પેટીમાં ફરક જ નહીં ખબર પડતો. આમ હું બહુ શાંત માણસ છું, કીધું ને. અમુક વાર આમ ઉભરો આવી જાય છે. એટલે ઓથોરિટી પબ્લિક બંને ઉપર હજી એમની સ્ક્વિડ ગેમ પતતી નહીં. દર વખતે એક જ ખોદેલી જગ્યા વર્ષમાં 3-4 વાર ખોદીને જતા રહે છે. કેટલું ખોદવાનું યાર? આર યુ ડિગ્લેટ પોકેમોન છો તમે? મસ્તી જ કર્યા કરતા હોય બધા.